જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરીશું માઘ માસની કૃષ્ણ પક્ષની અત્યંત પવિત્ર ષટતિલા એકાદશી વિશે। જો ષટતિલા એકાદશીના દિવસે તમે આ એક ઉપાય ચૂકી જશો તો આખું વ્રત અધૂરું રહી શકે છે। માઘ માસની કૃષ્ણ પક્ષની આ એકાદશી જીવનના અટવાયેલા રસ્તાઓ ખોલી શકે છે। આજે આપણે જાણીશું ષટતિલા એકાદશીના એવા ઉપાય જે સાચે જ જીવન બદલી નાખે છે। તો ષટતિલા એકાદશીના આ ઉપાય તમારા માટે સંજીવની બની શકે તે માટે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે ષટતિલા એકાદશી। આ દિવસે કરાતા ઉપાય જીવનમાં સચોટ ફેરફાર લાવી શકે છે। સૌથી પહેલો અને મહત્વનો ઉપાય તલથી સ્નાન કરવાનો છે। વહેલી સવારે ઉઠીને સ્નાનના પાણીમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ રાખવું અત્યંત આવશ્યક છે। માન્યતા છે કે આ ઉપાયથી જીવનના જૂના અજાણતા પાપો ધોવાઈ જાય છે અને માનસિક ભાર હળવો થાય છે। ખાસ કરીને જે લોકોને અકારણ ભય, નિરાશા અથવા વારંવાર અડચણો આવે છે તેમના માટે આ ઉપાય અત્યંત લાભદાયી માનવામાં આવે છે। બીજો ઉપાય એ છે કે સ્નાન પછી શરીર પર તલનું ઉપટન લગાવવામાં આવે છે। તલનું ઉપટન માત્ર શારીરિક શુદ્ધિ માટે નહીં પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ માટે પણ મહત્વ ધરાવે છે। એવું કહેવાય છે કે તલ ઉપટનથી શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। જે લોકો લાંબા સમયથી થાક, ચિંતા અથવા અશાંતિ અનુભવે છે તેમના માટે આ ઉપાય આંતરિક શાંતિ લાવે છે। ઉપટન લગાવતી વખતે મનમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવી ભગવાનનો આભાર માનવો જોઈએ। ત્રીજો ઉપાય છે તલના તેલનો દીવો પ્રગટાવવો। આ દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવો પણ એક અત્યંત શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે। સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે અથવા ઘરના મંદિર પાસે તલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ। માન્યતા છે કે આ દીવો જીવનમાં રહેલી અંધકારરૂપ પરિસ્થિતિઓ દૂર કરે છે। જે લોકોના જીવનમાં અચાનક નુકસાન, ધંધામાં અટકાણ અથવા પરિવારમાં કલેશ ચાલતો હોય તેમના માટે આ ઉપાય ધીમે ધીમે શાંતિ લાવે છે। ચોથો ઉપાય એ છે કે ષટતિલા એકાદશી પર તલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું એ વિશેષ ફળ આપે છે। ભગવાનને તુલસી પત્ર સાથે તલ અર્પણ કરી પૂજન કરવું જોઈએ। આ ઉપાય દ્વારા ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે। માન્યતા છે કે આ દિવસે તલ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ ખાસ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં સ્થિરતા આવે છે। જે લોકો નિર્ણય લેવામાં અચકાય છે અથવા જીવનમાં દિશાહીનતા અનુભવે છે તેમના માટે આ ઉપાય માર્ગદર્શન આપે છે। તલથી હવન કરવાનો આ પાંચમો ઉપાય પણ ષટતિલા એકાદશીનો મહત્વપૂર્ણ ભાગ છે। હવનમાં તલની આહુતિ આપતી વખતે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ। આ ઉપાય ખાસ કરીને ગ્રહ દોષથી પીડાતા લોકો માટે લાભદાયી માનવામાં આવે છે। શનિ, રાહુ અથવા અકારણ ભયથી પીડાતા વ્યક્તિઓને
આ ઉપાયથી ધીમે ધીમે રાહત મળતી હોવાનું માનવામાં આવે છે. હવન કરતી વખતે મન શુદ્ધ રાખવું અને કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી ખૂબ જરૂરી છે. છઠ્ઠો ઉપાય એ તલનું દાન. આ દિવસે તલનું દાન કરવું સૌથી મહાન ઉપાય માનવામાં આવે છે. કાળા તલ, ગોળ અથવા અન્ન સાથે જરૂરિયાતમંદને દાન આપવું જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે દાન વિના વ્રત અધૂરું રહે છે. તલ દાનથી દારિદ્ર્ય દૂર થાય છે અને ઘરમાં અન્ન તથા ધનનો પ્રવાહ ચાલુ રહે છે. જે લોકો સતત મહેનત છતાં આર્થિક સ્થિરતા અનુભવતા નથી, તેમના માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. તલ અને ગોળના લાડુ બનાવીને દાન કરવાનો ઉપાય પણ ષટતિલા એકાદશી પર વિશેષ ફળ આપે છે. આ ઉપાય પરિવારના સુખ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં ચાલતા વિવાદ શાંત થાય છે અને સભ્ય વચ્ચે પ્રેમ વધે છે. ખાસ કરીને માતા પિતા અને સંતાન વચ્ચેનો અણબનાવ દૂર કરવા માટે આ ઉપાય કરવો શુભ ગણાય છે. સાતમો ઉપાય છે વ્રત દરમિયાન મૌન અને સંયમ રાખવો મહત્વપૂર્ણ છે. શક્ય હોય તેટલું ઓછું બોલવું, જૂઠું ન બોલવું અને કોઈની નિંદા ન કરવી જોઈએ. આ દિવસ આત્મચિંતનનો છે. મનમાં પોતાના ભૂતકાળ અને ભૂલચૂક માટે પ્રાયશ્ચિતનો ભાવ રાખવો જોઈએ. આ ઉપાય આંતરિક શુદ્ધિ માટે સૌથી મહત્વનો માનવામાં આવે છે. આઠમો ઉપાય છે કે ષટતિલા એકાદશી પર તુલસીમાં જળ અર્પણ કરવું જોઈએ. તુલસીમાં જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી મન શાંત થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. આ ઉપાય ખાસ કરીને સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવે છે, કારણ કે તે પરિવારના આરોગ્ય અને આયુષ્ય માટે લાભદાયી ગણાય છે. નવમો ઉપાય છે કે આ દિવસે લીધેલો સંકલ્પ પણ એક મહત્વપૂર્ણ ઉપાય છે. સવારમાં ભગવાન સામે ઊભા રહીને મનથી સંકલ્પ કરવો કે હું આ વ્રત દયા, સત્ય અને સંયમ સાથે પૂર્ણ કરીશ. સંકલ્પ જીવનને દિશા આપે છે. સંકલ્પ વિના કરાયેલા ઉપાયનું ફળ અધૂરું રહે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. દસમો અને અંતિમ ષટતિલા એકાદશીનો સૌથી મોટો ઉપાય એ છે કે આ દિવસે મન, વાણી અને કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું. તલ માત્ર એક બીજ નથી, પરંતુ ત્યાગ, દાન અને શુદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે. જે વ્યક્તિ આ દિવસે આ ભાવ સાથે ઉપાય કરે છે, તેના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા, શાંતિ અને સંતોષ આવવા લાગે છે. તો મિત્રો, આમાંથી તમને કયો ઉપાય સૌથી અસરકારક લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો. તમારા અનુભવ અમને વાંચવા ગમશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. આવી જ વ્રત કથાઓ અને ધાર્મિક રહસ્યો માટે નીચે આપેલા બ્લેક બટન પર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.